નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ફિઝિક્સ ધોરણ 12 વિદ્યુતભાર. આપણે વિદ્યુતભાર વિશે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ આપણો હોય તે બે અલગ અલગ કણોનો બનેલો હોય છે, જેમાં એક હોય છે ઇલેક્ટ્રોન અને એક હોય છે પ્રોટોન. તો ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર આપણે જાણીએ છીએ કે જે ઋણ હોય છે, અને પ્રોટોન પરનો જે વિદ્યુતભાર હોય છે તેને આપણે ધન વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે જોવાના છે કે વાહક અને અવાહક કઈ રીતે અલગ પડે છે. તો આપણે જાણીએ છીએ કે જે દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુતભારને સહેલાઈથી પસાર થવા દે છે તેમને સુવાહક અથવા વાહક તરીકે ઓળખવામાં આવે છે. આ આપણને 2 માર્કની થિયરીમાં પૂછાઈ શકે એવું નથી, પરંતુ 1 માર્કને MCQમાં તમને પૂછાઈ શકે છે કે નીચે આપેલા ઉદાહરણોમાં કયું ઉદાહરણ વાહકનું છે અથવા કયું અવાહકનું છે. એટલે એના માટે આપણે આ યાદ રાખવાનું છે કે જે દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેને વાહક તરીકે ઓળખવામાં આવે છે. અને એના ઉદાહરણ જોઈએ તો છે ધાતુ, માનવ તથા પ્રાણીના શરીર અને પૃથ્વી. આવા અલગ અલગ કોઈ પણ ધાતુ લઈએ, આપણે લઈએ એલ્યુમિનિયમ લઈએ, આપણે મેગ્નેશિયમ લઈએ, જે કોઈ પણ ધાતુઓ છે તે બધા જમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઈ શકે છે. આપણે આપણા શરીરની વાત કરીએ, માનવ તથા પ્રાણીના શરીર, આપણી અંદરથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. આપણે જ્યારે કોઈ પણ વાયરને પકડીએ ત્યારે આપણને કરંટ લાગે છે. એનું કારણ કે આપણી અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલા માટે આપણે પણ વિદ્યુતના સુવાહક છીએ. હવે આપણે વાત કરીએ અવાહકની. તો અવાહક એટલે શું? કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થતા નથી, અથવા કે જેની અંદર વિદ્યુતભારો હોતા નથી અથવા હોય છે તો તે લોકો વિદ્યુતને પસાર થવા દેવા માટે અવરોધ ઊભો કરે છે, વિદ્યુતને પસાર થવા દેતા નથી, તો તેને અવાહક તરીકે ઓળખવામાં આવે છે. અને તેના જે ઉદાહરણ છે તે છે અધાતુઓ, કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, રબર, નાયલોન. આપણે જોઈએ કે કાચની અંદરથી આપણે વિદ્યુતને પસાર કરી શકતા નથી. નાયલોન છે, રબર છે, લાકડું, આ વિવિધ વસ્તુમાંથી આપણે એને પસાર કરી શકતા નથી, અને એને કારણે એને અવાહક તરીકે ઓળખવામાં આવે છે. એટલે માટે આપણે આ યાદ રાખીશું કે સુવાહક તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કે જે વિદ્યુતને પસાર થવા દે છે. તેના ઉદાહરણ છે ધાતુ, માનવ, પ્રાણીના શરીર વગેરે. અને અધાતુ કે જે વિદ્યુતભારને પસાર થવા દેતા નથી, અને એના ઉદાહરણ છે અધાતુ, કાચ, પોર્સેલિન વગેરે, જેને આપણે યાદ રાખીશું. આગળ જોઈએ આપણે કે ઘરગથ્થુ પરિપથમાં અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ. આપણે જોઈએ કે આપણા ઘરની અંદર હંમેશા અર્થિંગ કરવામાં આવે છે, અને અર્થિંગની જરૂર ક્યારે પડે છે? જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે. કારણ કે ચોમાસાની ઋતુમાં જ્યારે આપણા ઘરની અંદર આપણા દિવાલ ઉપર પાણી આવતું હોય છે ત્યારે એને કારણે આપણને કરંટ લાગવાનો ભય રહેલો હોય છે, અને આપણને તકલીફ ઊભી થઈ શકે છે, આપણને કરંટ લાગી શકે છે, અને એને કારણે આપણે અર્થિંગ કરવું પડે છે. આપણે વાત કરીએ તો કે આપણા ઘરની અંદર આપણે 3 ફેઝ 3 કાણાવાળો પ્લગ હોય છે. તેમાં ઉપરનો જે એક સિંગલ હોય છે તેને અર્થિંગના તાર તરીકે ઓળખવામાં આવે છે, અથવા અર્થિંગ વાયર તરીકે ઓળખવામાં આવે છે, જેને ગ્રાઉન્ડિંગ કરેલું હોય છે. અને આ ક્યારે કરવામાં આવે છે? કે જ્યારે આપણે શરૂઆતમાં આપણા ઘરનું મકાનનું બાંધકામ કરતા હોઈએ છીએ ત્યારે જમીનની અંદર ધાતુની જાડી પ્લેટને દાટી દેવામાં આવે છે, અને આ અર્થિંગ ઊભું કરવામાં આવે છે. આપણે જોઈએ છે કે આપણા જે મોટા મોટા ઉપકરણો હોય છે, જેમ કે ઇસ્ત્રીના આપણે યુઝ કરતા હોઈએ છીએ, પછી આપણે ફ્રીજનો ઉપયોગ કરતા હોઈએ, તે હવે જે મોટી મોટી વસ્તુ છે તેની જે પ્લગ હોય છે અથવા તેની જે પિન હોય છે તે તમારે 3 વાયરવાળી હોય છે, અને ત્રીજો જે એમાં તાર હોય છે તે અર્થિંગનો તાર હોય છે, જેને કારણે જ્યારે તમારું તાર આ ધાતુની બોડીને અર્થિંગ તાર સાથે જોડાવે છે, કે જેથી કોઈ પણ કારણસર જીવંત તાર બોડીને સ્પર્શે ત્યારે ઉપકરણને કે માનવને નુકસાન પહોંચ્યા સિવાય વિદ્યુતભાર જમીનમાં વહી જાય છે. એટલે કે જ્યારે વધારે તમારું વિદ્યુતભાર આવે છે તો જ્યારે તમારે વધારે પડતો વિદ્યુતભાર આવી જાય છે ત્યારે, અથવા વિદ્યુત પ્રવાહ જ્યારે તમારો વધારે આવી જાય છે ત્યારે એ તમારો જે વિદ્યુત પ્રવાહ છે તે સીધો જમીનમાં વહી જાય છે, અને આપણે જે માણસ ત્યાં કામ કરી રહેલો હોય છે તેને કોઈ પણ જાતનું નુકસાન પહોંચતું નથી. તો આ કારણોસર અર્થિંગને ઉપયોગ કરવામાં આવે છે.